हेलो केम छो डियर स्टूडेंट स्वागत करूँ छूँ तमारू पेइन्टेड लर्निंग में। आज आपणे करवा जई रह्या छीए जोरदार जबरदस्त अने झक्कास चेप्टर नंबर 8 एना विभाग डी ना प्रश्न 4 मार्क्स ना। त्रिकोण एबीसीडी में ई अने एफ अनुक्रमे एबी अने एसी ना मध्यबिंदु छे तो साबित करो के ई एफ समांतर बीसी। हवे आ दाखलो साव सहेलो छे। केम करवानो? एक्चुअली आ प्रमेय छे मध्यबिंदु प्रमेय। जो अहींया ध्यान राखो, टंडणान टडत 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 आ आपणो दोराई गयो त्रिकोण। नाम आपो ए बी सी। ओके, ए बी नु मध्यबिंदु ई अने बी सी नु मध्यबिंदु एफ छे। ओके भाई, ओके। आ त्रिकोण ने આપણે આમ લઈ લઈએ કારણ કે અહીંયા એક સમાંતર રેખા દોરવાની આવશે ભાઈ। ઓકે, બી અને સી। ઓકે, એ બી નું મધ્યબિંદુ શું કીધું ભાઈ? ઈ। અહીંયા ઈ કરી નાખીએ। બી સી નું મધ્યબિંદુ એફ। ઓકે, હવે મારા મિત્રો આપણે શું કરવાનું? તો પહેલા લખવાનું પક્ષ। પક્ષ આ પેન બહુ ડાર્ક છે એવું નથી લાગતું? થોડુંક નાની કરી નાખું। અહીંયા લખી નાખું પક્ષ। पक्ष में लखीए त्रिकोण एबीसी में ए बी नु मध्यबिंदु ई अने बीसी नु मध्यबिंदु एफ छे। त्रिकोण एबीसी में ए बी नु मध्यबिंदु ई अने बीसी नु मध्यबिंदु एफ छे। ओके, हवे आपणे शुं करवानुं? ए बी ने समांतर रेखा दौरवानी है। तो अहीं हूँ दौरू ए बी ने समांतर दौरू छू सी एफ। बराबर ने? तो आ लखी साबिती में साध्य हमणा जे छे लखी नाखीए। पहला साबिती। साबिती साबिती एटले जे साबित करवानुं होय ए साध्य एटले आपणे हुं साबित करवानुं छे? तो के साबित करो के ई एफ समांतर बीसी करी नाखशुं भाई। हालो, तो हवे मारा दीकराओ जोवो, अहींया मारा दोस्तों आपणे अहींया शुं कर्युं? तो के ए बी ने समांतर ई ए बी सी डी ई अने एफ। तो अहींया हूँ लखुं छुं ए बी ने समांतर सी डी दोरी छे। हूँ अहींया लखुं ए बी ने समांतर सी डी दोरो। हालो, कोઈને कई वांधो? ए बी ने समांतर आपणे शुं दोर्युं? सी डी दोर्युं। हवे हूँ शुं करूँ छुं? तो के भाई आ ए ई तो आपणे जोड्युं ज हतुं। तो आने हूँ मस्त डी लगी जोड़ी दो, अहींया लगी। हालो भाई, तो अहींया हूँ लखुं छुं ए सॉरी ई एफ अने डी ने जोड़ो। पछी हूँ शुं करूँ छुं भाई? ई एफ अने डी ने जोड़ो। जो प्रमेय में करतुं जावानुं, लखतुं जावानुं, गोखवानुं नहीं भाई। गोखशो तो समजाशे नहीं। हवे अहींया ध्यान राखो बेटा, आपणने दाखलानी अंदर एवुं कीधुं के ए बी नु मध्यबिंदु कोण छे? ए बी नु मध्यबिंदु ई छे। बराबर ने? तो अहींया लखुं छुं ए बी नु मध्य बिंदु कोण छे? ई छे। चलो ई नथी लखता, ई छेल्ले लखशुं। हवे आपणे आ बे ने समांतर साबित करवानुं छे, ई एफ समांतर बीसी। तो केम साबित करशुं? पेइन्टेड एप्लिकेशन धोरण 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે। ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે। આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો। ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। તો એના માટે સૌથી પહેલા આપણે એવું સાબિત કરવું પડે। શું સાબિત કરવું પડે? કે ભાઈ આ ઈબી અને સીડી જે છે ને એ સમાન છે। શું સાબિત કરવું પડે? આ ઈબી અને સીડી સમાન છે। તો એ કેમ સાબિત થાય? 1 મિનિટમાં થાય। આપણે બે ત્રિકોણ લેવાનું, આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ। આ બંને ત્રિકોણ આપણે ઉપાડી લઈએ અને બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીએ। તો અહીંયા લખું છું ત્રિકોણ એ એફ ઈ અને ત્રિકોણ એ થી શરૂઆત કરી એ એફ ઈ, તો એની સામે કોણ છે? સી। તો સી થી લખવાનું સી એફ ડી। ત્રિકોણ સી એફ ડી માટે ડન છે। હવે દોસ્તો આપણે શું કરશું? આ બંને ત્રિકોણની અંદર શું સરખું થાય? તો પહેલી વસ્તુ તો આ જ હરખી થઈ બેટા, એ ઈ બરાબર એફ સી, કારણ કે એફ મધ્યબિંદુ છે, આપણને કીધું છે એસી નું મધ્યબિંદુ એફ છે। બરાબર ને? તો આપણે હું લખવાનું એ ઈ બરાબર એફ સી। એ ઈ बराबर एफ सी। शू लेवा? तो कि एफ मध्य बिंदु है ने एवं न लखવું હોય, खाली पक्ष लखो तोय वांधो नहीं। बराबर ने? ओके, बीजी वस्तु
આ જુઓ સામસામેના ખૂણા, આને કહેવાય અભિકોણ. શું કહેવાય? અભિકોણ. અભિકોણ એટલે સામસામેની બાજુના ખૂણા. તો એ એફ ઈ બરાબર એ એફ ઈ બરાબર સી એફ ડી અભિકોણ. ડન. ઓકે, આ બીજી વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ ભાઈ, ત્રીજી વસ્તુ શું છે? તો ઝેડ બને. બકાવ જોવો, આ ઝેડ બને. ઝેડ બને એટલે કયું આવે? અંતઃયુગ્મ કોણ. તો અહીંયા પેલા ઉપરવાળાનું નામ લખો, ઈ એ એફ ખૂણો, ઈ એ એફ બરાબર એફ થી આગળ વધો એફ સી ડી ખૂણો, એફ સી ડી શું આવશે? અંતઃયુગ્મ કોણ. ઓકે, ડન છે દીકરાઓ. તો હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એ એફ ઈ એકરૂપ ત્રિકોણ સી એફ ડી બરાબર ને? કયા નિયમ પ્રમાણે? તો અહીંયા નિયમ અહીંયા નીચેથી નહીં લખવાનું કે બા ખૂ ખૂ, આવો કોઈ નિયમ જ નથી. નિયમ અહીંયાથી જોવાનું. આપણે એક લીધી બાજુ. કઈ બાજુ લીધું? તો કે એ એફ લીધું અને આવડા બે ખૂણા લીધા. તો બે ખૂણા અને બાજુ. હવે અહીંયા જુઓ, તમે આ બે ખૂણા લીધા અને બાજુ લીધું એટલે શું આવશે? બે ખૂણાની વચ્ચે બાજુ છે એટલે ખૂ બા ખૂ નિયમ આવશે. શું આવશે? ખૂ બા ખૂ. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા ખૂબા ખૂના નિયમ પ્રમાણે. તો આપણે તેથી કહીએ કે એ ઈ બરાબર ડીસી બરાબર ને? એ ઈ બરાબર સીડી લખો કે ડીસી લખો, કાંઈ ફરક ન પડે. સીપી સીટી. ઓકે, આને કીધો પરિણામ 1. હવે જુઓ બીજી વસ્તુ, આપણને દાખલામાં આપેલું છે કે શું આપેલું છે? ઈ મધ્ય બિંદુ છે એ બીનું, જે હમણાં હું પહેલા લખતો હતો. તો આપણે લખીએ કે ને એ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બી. તો અહીંયા લખું છું એ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ બી બરાબર ને? શું લેવા? તો કે ભાઈ પક્ષ. આને કીધો પરિણામ 2. તો પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવતા, જો પરિણામ 1 માં જુઓ એ ઈ બરાબર સીડી, પરિણામ 2 જુઓ એ ઈ બરાબર ઈ બી. તો મતલબ એવો થાય કે ભાઈ આ ઈ બી અને આ ડીસી બે કેવા થાય? સરખા થાય. તો સીડી ને બદલે અહીંયા હું ડીસી જ લખું એટલે ડખો ન થાય. તો આ બેની ડાબી બાજુ હરખી છે તો બેની જમણી બાજુ હરખી હોય એટલે ડીસી બરાબર ઈ બી. જુઓ આ બે હરખા થઈ ગયા, ઈ બી અને ડીસી. આ બંને સરખાઈ છે અને બંને સમાંતરે છે. તો અહીંયા લખું વળી ડીસી સમાંતર ઈ બી પણ છે. તો બંને સમાન છે ને સમાંતરે છે. મતલબ શું થાય? તેથી એનો મતલબ એવો થાય કે આ જે છે ઈ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઈ બી સી ડી. તેથી ચતુષ્કોણ ઈ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હાલો ડન. તો આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ડન છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બે ઊભી લાઈનની સમાંતર હોય, બે આડી લાઈનની સમાંતર હોય એટલે ઈડી સમાંતર બીસી. ઈડી તેથી આપણે લખીએ કે ઈડી સમાંતર બીસી. અને તેથી સાબિત થાય છે આપણો પ્રમેય પૂરો. ઈડીનો એક ભાગ કોણ છે? ઈએફ છે. એટલે આપણે કહી શકીએ ઈએફ સમાંતર બીસી. પૂરું થઈ ગયું. ઈએફ સમાંતર બીસી. જો સાવ ઇઝી રીતે કરાવ્યું છે. ગુજરાતમાં સૌથી સહેલી ટેકનિક તમને પેન્ટેડમાં જોવા મળે ને એટલા જ માટે કહું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો. અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમે લોસમાં છો. ગુજરાતના હરેક વ્યક્તિના મોબાઈલની અંદર પેન્ટેડ એપ્લિકેશન છે. તમારા મોબાઈલમાં છે? ન હોય તો ડાઉનલોડ કરો. મારા બાપ તમારા માટે જોરદાર જબરદસ્ત ગુજરાતની બેસ્ટ ટીમ તમને ભણાવે છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. રોજ લાઈવ લેક્ચર હોય છે અને ચક્કાસ મજા આવે છે. તમે લોકો જો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હો, રોજ ભણવા માંગતા હો, મહેનત કરવા માંગતા હો તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. તમારું રિઝલ્ટ 100% ઇમ્પ્રૂવ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એસી વિકર્ણ છે. હાવ હેલું આવું છે પ્રમેય. 8.1 છે ને પ્રમેય 8.1. હાવ હેલું છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખું. પીપી. ખાલી 3 સ્ટેપ છે ભાઈ. હાલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. એ બી સી ડી બરાબર. એસી એનો વિકર્ણ છે. ઓકે, એસી શું છે ભાઈ? વિકર્ણ છે. તો સાબિત કરો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. કરી નાખીએ. ત્રિકોણ અહીંયા લખું છું ત્રિકોણ એ બી સી અને
ત્રિકોણ CDA માટે હવે પહેલા જો અમારા દોસ્તો અહીંયા Z બને, Z બને એટલે આવે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ એટલે શું ભાઈ? તો પહેલા આવડો આ ત્રિકોણ ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 હરખા થાય. તો ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? BAC. તો અહીંયા લખું છું ખૂણો BAC બરાબર. બીજા ખૂણાનું નામ કેમ લખાય? B થી શરૂઆત કરવાની, BCD. D થી કરો તોય વાંધો નહીં, આમ Z બને ને એટલે A થી શરૂઆત કરો તો સારું રહે. સોરી, તો આપણે BAC પેલું લખ્યું, તો હવે હું લખવાનું ACD. તો અહીંયા ખૂણો લખું ACD. શું છે? અંતઃયુગ્મ કોણ. હાલો ડન છે. હવે જુઓ આ બંને ત્રિકોણની અંદર સામાન્ય બાજુ છે AC બરાબર AC. સામાન્ય બાજુ હાલો ડન છે. હજી જુઓ ઊંધો Z બને. ના ઊંધો N બને છે. એમ ઊંધો N નહીં, સીધો જ N બને છો. આને અંતઃયુગ્મ કહેવાય ને. Z બને તોય અંતઃયુગ્મ કોણ, N બને તોય અંતઃયુગ્મ કોણ. એટલે કે આવડો આ ખૂણા નંબર 3 ને આવડો આ ખૂણા નંબર 4 હરખો થાય. તો ખૂણા નંબર 3 નું નામ કેમ લખાય? B થી શરૂઆત કરાય, BCA. ખૂણો BCA બરાબર. આ BCA. હવે આપણે કયો ખૂણો લખવો છે ભાઈ? આ ખૂણા નંબર 3 તો આવી ગયો. હવે C થી શરૂઆત કરવાની, CAD. ખૂણા નંબર 4 નું નામ કેમ લખાય ભાઈ? C થી શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? C થી. હાલ ભાઈ લીટા આવી જા. CAD. તો અહીંયા લખું છું ભાઈ ખૂણો CAD. અહીંયા આવશે અંતઃયુગ્મ કોણ. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કેમ? 3 શરત મળી ગઈ. તો આપણે લખવાનું ત્રિકોણ ABC. એકરૂપ ત્રિકોણ CDA. કયા નિયમથી? તો બે ખૂણાની વચ્ચે બાજુ આવી એટલે ખૂબાખૂ. લ્યો ભાઈ પૂરું થઈ ગયું. અને લખવાનું તેથી સાબિત થાય છે. તેથી સાબિત થાય છે. મજા આવી ગઈ? કાંઈ અઘરું? આવું પૂછાય તો 4 માર્ક્સ રોકડા. સાહેબ આમાં પક્ષ સાધ્ય ને એવું ન લખવું પડે. જો તમારે લખવું હોય તો તમે લખો પક્ષ સમાંતર બાજુ ચતુષ્કોણ ABC અને એનો વિકર્ણ શું છે ભાઈ? AC છે. આ જે છે ને પક્ષમાં લખી નાખો. એટલું આ પક્ષમાં એમનેમ પક્ષ. સાધ્યમાં તો કે આવડો છે ને ત્રિકોણ ABC એકરૂપ CDA. આ થઈ ગયું તમારું સાધ્ય અને આવડું આ થઈ ગઈ તમારી સાબિતી. ડન દીકુડાવ, મોજ કરો ને બકાવ. હાલો એના પછીનો પ્રશ્ન શું કીધું ભાઈ? ત્રિકોણ ABC માં EAB નું મધ્ય બિંદુ છે. E માંથી દોરેલ રેખા L BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે. તો સાબિત કરો કે રેખા ઓકે રેખા L એ અહીંયા એ લખતા ભૂલાઈ ગયું, AC ને દુભાગે છે. ઓકે, મતલબ આપણે હું સાબિત કરવાનું છે, હું દોરીને સમજાવું. જો આ મધ્ય બિંદુ પ્રતિપ્રમેય છે. આ પ્રમેય 8.9 છે. આ બરાબર. હવે જો આ ત્રિકોણ છે, આ A, આ B અને C. AB નું મધ્ય બિંદુ E છે. આ મધ્ય બિંદુ લઈ લઉં. આ કોણ શું છે ભાઈ? E. પછી હું કીધું E માંથી દોરેલ રેખા. આ E માંથી આપણે એક રેખા દોરીએ. PP. આ રેખાનું નામ છે L. બરાબર. એ BC ને સમાંતર છે. આ જો આ BC ને સમાંતર રેખા L છે. ઓકે. અને AC ને F માં છેદે છે. AC ને ક્યાં છેદે છે ભાઈ? અહીંયા F માં છેદે છે. તો સાબિત કરો કે રેખા L AC ને દુભાગે. દુભાગે એટલે આપણે સાબિત શું કરવાનું છે? આપણે એવું સાબિત કરવાનું છે કે AF બરાબર FC. દુભાગે એટલે બે હરખા ભાગ કરે ને. AF બરાબર FC. અને તમે એમ કહી શકો કે આપણે એમ સાબિત કરવાનું છે કે F AC નું મધ્ય બિંદુ છે. એમ લખો તોય વાંધો નહીં. તો અહીંયા લખી નાખું પક્ષ. અહીંયા લખું ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ E છે. આ તો જગ જાહેર છે ને ભાઈ. આ તો જગ જાહેર છે. હાલ તો આ સાધ્ય થઈ ગયું. સાબિતી કેમ સાબિત કરવાનું? બહુ હેલું છે ભાઈ. કાંઈ અઘરું નથી ભાઈ, કાંઈ અઘરું નથી. તો સાબિતી સાબિત કરવા માટે આપણે સરસ મજાની સમાંતર રેખા દોરશું, જેમ આની પહેલા કર્યું હતું એમ. તો અહીંયા કોને સમાંતર છે? તો કે AB ને સમાંતર CL દોરો. તો અહીંયા લખું છું AB ને સમાંતર CL દોરો. ઓકે, ડન છે? કોઈને કઈ વાંધો? ઓકે. હવે આ CL દોર્યું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણે એક કામ કરી નાખીએ ને, અને એ સીએલ છે ને એના બદલે અહીંયા નામ આપી દઉં ડી, બરાબર ને. એ બી ને સમાંતર સીડી દોરો, બરાબર ને, સીડી કરી નાખું. હાલો, ડન છે. ઓકે, હવે આપણે શું કરશું ભાઈ, તો કે સૌથી પહેલા સમજીએ કે આ સાબિત કેમ કરશું. તો અગર આપણે આ સાબિત કરવું છે એ એફ અને એફસી, તો આપણે જે માની પહેલાના પ્રમેયમાં પહેલા પ્રશ્નમાં આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા હતા, એમ અહીંયા બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા પડે. અગર આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી નાખ્યા તો સિમ્પ્લિસિટીથી આપણે કહી શકીએ કે એ એફ બરાબર એફસી. ઓકે, તો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કેમ કરશું, તો અહીંયા જે છે પેલો તો અભિકોણ આપણે લેશું. ઓકે, અભિકોણ લઈ લીધો. બીજું અંતઃયુગ્મ કોણ લેશું. ઓકે, એ પણ લઈ લીધું. ત્રીજી વસ્તુ આપણે લીધું હતું એ એફ અને એફસી, એ અહીંયા નહીં લઈ શકીએ કારણ કે એ તો આપણે સાબિત કરવાનું છે. તો આપણે એક કામ કરવું પડશે, આપણે પરિણામ એક ગોતવું પડશે. આપણે એવું સાબિત કરવું પડશે એ ઈ બરાબર સીડી, એટલે મતલબ એવો થાય જો આ ત્રીજી બાજુ આપણને મળી જાય ને એ ઈ અને સીડી, તો આપણું કામ થઈ જાય. તો આપણે પહેલા એક કામ કરીએ, એ ઈ બરાબર સીડી ગોતી લઈએ. કેમ ગોતશું, હવે તમે અહીંયા ધ્યાનથી જોશો દીકરાઓ, કેવી રીતના આપણે એ ઈ બરાબર સીડી કરશું. બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે. જો અહીંયા ધ્યાન રાખો, મજા આવશે. તમે અગર ધ્યાનથી જોશો તો આપણને આપ્યું છે કે ઈ માંથી દોરેલ રેખા એલ એ બીસી ને સમાંતર છે. મતલબ એવો થાય કે આ ઈ એલ બરાબર ને, અથવા તમે કહી શકો કે ઈ ડી સમાંતર બી એલ બીસી છે. તો આપણે લખીએ ભાઈ ઈ ડી સમાંતર બીસી છે, અથવા આપેલ છે. અને તેથી આપણે કહી શકીએ કે ઈ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે મારા દોસ્તો, તેની બે ઊભી લાઈન કેવી હોય, સરખી હોય. એટલે તેથી આપણે કહી શકીએ, તેથી ઈ બી બરાબર ડીસી. ઓકે, હવે આપણને પાછું દાખલામાં આપેલું છે કે એ ઈ બરાબર ઈ બી. ક્યાં, જો અહીંયા પક્ષમાં લખ્યું એ બી નું મધ્યબિંદુ કોણ છે, ઈ છે. તો આપણે લખી શકીએ ને એ ઈ બરાબર ઈ બી, હે ને. તો અહીંયા લખું પક્ષ, આને કહી દો પરિણામ 1, આને કહી દો પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી આપણે કરી શકીએ પરિણામ 1 અને 2 પરથી અગર આ બંને પરિણામને સરખાવીએ તો બેમાં હરખું ઈબી ને કાઢી નાખો તો મતલબ શું થાય, એ ઈ બરાબર ડીસી થઈ જાય, હે ને. ડન થઈ ગયું. ઓકે, આને કહી દો પરિણામ 3. બસ આપણું કામ થઈ ગયું. હવે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરો, સિમ્પ્લિસિટીથી પ્રમેય પૂરો. તો પેલો ત્રિકોણ કયો લઈ લઈએ, એ એફ ઈ. તો અહીંયા લખું છું ત્રિકોણ એ એફ ઈ. અને બીજો ત્રિકોણ લઈએ, એની સામેથી શરૂઆત કરવાની. અહીંયા એથી કર્યું તો અહીંયા સીથી સી એફ ડી. તો અહીંયા લખું છું ત્રિકોણ સી એફ ડી માટે. ડન છે મારા દોસ્તો. તો હવે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે મેં તમને ઓલરેડી હિન્ટ આપી દીધી છે. પહેલા લઈ લઈએ અભિકોણ. અભિકોણ એટલે એ એફ ઈ અને સી એફ ડી બે સરખા થાય. એટલે અહીંયા લખું એ એફ ઈ બરાબર સી એફ ડી, ખૂણાની નિશાની, આને કહેવાય અભિકોણ. બીજું છે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ એટલે ઝેડ બને ઈ એ એફ. એટલે અહીંયા લખું છું ભાઈ ઈ એ એફ બરાબર એફ થી શરૂઆત કરીએ, એફ સી ડી. ઓકે, એફ સી ડી શું આવશે ભાઈ, અંતઃયુગ્મ કોણ. સરસ. પછી મારા દોસ્તો આગળ આ બંનેમાં આપણે પરિણામ 3 ગોત્યું કે નહીં, એ ઈ બરાબર ડીસી, એ ઈ બરાબર ડીસી, હે ને. આ ક્યાંથી લાવ્યા, તો કે પરિણામ 3 માંથી લાવ્યા અમે. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી, ખુખુબા નિયમથી, બરાબર ને. આ બાજુ આઘી છે અને બે ખૂણા આઘા છે, એટલે બાખુબા નહીં, કારણ કે બાજુ આઘી એટલે ખુખુબા નિયમ. કયો નિયમ, ખુખુબા. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ત્રિકોણ એ
એફ ઈ એકરૂપ ત્રિકોણ CFD. નિયમ કયો? ખૂબા. તો આપણે CPCT થી કહી દઈએ તો કે ભાઈ AF બરાબર FC. તો આપણે લખી નાખીએ AF બરાબર FC CPCT અને તેથી સાબિત થાય છે. તેથી સાબિત થાય છે. ડન છે. નેક્સ્ટ વન. એના પછી હું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ABCD ના વિકર્ણ AC અને BD ને પરસ્પર D માં છેદે છે. અહીંયા D નો આવે, અહીંયા O માં છેદે છે. તો સાબિત કરો OA બરાબર OC અને OB બરાબર OD. આના બદલે એમ પણ આપણને કહે તો સાબિત કરો કે વિકર્ણો દુભાગે છે. વિકર્ણો દુભાગે છે. આમ પણ લખ્યું હોય વિકર્ણ દુભાગે એટલે કે OA બરાબર OC અને OB બરાબર OD. એટલે આવું પૂછે તો મુંજાઈ નહીં જવાનું કે લે સાહેબ અમે કર્યું એમાં તો આવું લખ્યું હતું પરીક્ષામાં તો વિકર્ણ દુભાગે છે એમ કીધું. મુંજા હું લેવા. હાલ જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ. બકાવ આ આવી ગયું. પીપી આવી ગયો ભાઈ. હાલો ટંટણાન. હવે હું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આ ABCD માં વિકર્ણ AC અને BD આ AC અલબાઈ અને અમારું આ BD એ O બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? O બિંદુમાં. પીપી. ઓકે. તો આપણે આ વિકર્ણ દુભાગે એવું સાબિત કરવાનું છે. તો યાદ રાખો જ્યારે વિકર્ણ દુભાગે એવું સાબિત કરવાનું હોય ને તો આ ચાર ત્રિકોણ છે. જો 1 2 3 4. તો ગમે એ બે સામસામેવાળા ત્રિકોણ લઈ લેવાના. તો આપણે આવડા બે ત્રિકોણ લઈ લઈએ છીએ. તો હું અહીંયા ત્રિકોણ લઈ લઉં AOB. ત્રિકોણ AOB અને એની સામે કોણ છે? C. તો C થી શરૂઆત કરવાની. COD માટે આ બંને ત્રિકોણની અંદર શું સરખું છે? બહુ સિમ્પલ છે ભાઈ. નાના બાવને ખબર પડે. જો સમજાવું. આ બંને ત્રિકોણમાં તમે જોશો તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું એટલે આપણે કહી શકીએ AB બરાબર DC. ઓકે. તો પેલું તો એ જ કહી દઈએ AB બરાબર DC. કેમ? તો કે ભાઈ ABCD કેવો છે? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. બીજી વસ્તુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને વિકર્ણ છે એટલે બંને Z અંતયુગ્મ કોણ. પીપી. તો આપણે આ બનાવી નાખીએ Z. તો આને કીધો ખૂણા નંબર 1, આને કીધો ખૂણા નંબર 2. ખૂણા નંબર 1 નું નામ કેમ લખાય? BAC. BAC બરાબર ACD. ACD બરાબર ને અંતયુગ્મ કોણ. પીપી. હાલો ડન છે. હવે મારા દોસ્તો અહીંયા જે છે એ ઊંધો Z બને. ટંટણાન તોડો 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 તોડો. તો ઊંધો Z બને એટલે મતલબ એવા ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 4 હરખો. ખૂણા નંબર 3 નું નામ ABD. ABD બરાબર BDC. ખૂણો BDC. આઈ છે અંતયુગ્મ કોણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. તો એકરૂપ થઈ ગયા એટલે લખીએ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. કયા નિયમ પ્રમાણે? તો જો બેટા બે ખૂણા આવ્યા અને એની વચ્ચેની બાજુ આવી DC. આ ખૂણો અને વચ્ચેની બાજુ. નીચે જુઓ તો આ ખૂણો અને વચ્ચેની બાજુ. મતલબ ખૂ નિયમ. ખૂ નિયમ આવશે. ઓકે. હાલો તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે CPCT થી કહી શકીએ OA = OC અને OB = OD. યો થઈ ગયું CPCT. અને લખવાનું તેથી સાબિત થાય છે. હેલા કાંઈ અઘરા નહીં હે. હાલો ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને BD ને એકબીજાને O બિંદુમાં છેદે છે. તો પછી આપણે હાથ દોરી નાખીએ ને. ના અહીંયા ફરીથી દોરવું પડે. ચાલો આ ચતુષ્કોણ છે
ચતુષ્કોણ આપણને આપ્યો, સમાંતર બાજુ કે એવું કાંઈ નથી આપ્યું. આપણે એ સમાંતર બાજુ છે એવું સાબિત કરવાનું છે, કરી નાખશું. એમાં શું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. પીપી આમ આવી જાય થોડોક, હાલબકા આવી જાય. આ બધું થઈ ગયું ને સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું લાગે છે ને? લાગે છે? આમ થોડુંક થોડુંક લાગે છે. હા લાગે છે, લાગે છે, લાગે છે, લાગે છે. હાલો તો અહીંયા લખી નાખીએ એ, બી, સી અને ડી. બરાબર ને? આના વિકીર્ણ દોરી નાખીએ. ઓય ડી હરખો થાની, પીપી. હાલો થઈ ગયું ભાઈ પીપી. બરાબર. બી જો વિકીર્ણ દોરીએ, પીપી દોરાઈ ગયો પીપી. આ એક ચતુષ્કોણ છે એબીસીડી. એમના વિકીર્ણ ક્યાં છેદે છે? ઓ માં દુ ભાગે છે. દુ ભાગે છે એનો મતલબ એવો થાય કે આપણને કીધું પક્ષમાં જ તે શું કીધું ભાઈ? પક્ષમાં જ આપણને કીધું વિકીર્ણ દુ ભાગે મતલબ શું થાય? ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી, જે આની પહેલા સાબિત કર્યું હતું ને એ આપ્યું. ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી અને ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓડી. ઓકે, ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓડી. ડન. આ વિકીર્ણ દુ ભાગે છે આપણને કીધું, એ પક્ષમાં લખી નાખ્યું. સાબિત કરો કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે સાબિત શું કરવાનું છે? તો કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો બહુ ઈઝી છે. તો આપણે શું સાબિત કરવાનું છે ખબર? આમાં આપણે એમ સાબિત કરશું કે એ બી બરાબર ડીસી. આમ સામસામેના બે ત્રિકોણ લેશું અને ત્રિકોણ લઈને આપણે એવું સાબિત કરશું કે આ એ બી અને ડીસી બે હરખા છે એવું સાબિત કરશું. અને પછી આપણે એમ સાબિત કરશું કે આ બંને જે છે કે નહીં એ સમાંતર છે. તેથી સમાન છે ને સમાંતર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈને કહેવાય નહીં, આ તો તમે ઘરના છો એટલે કહું. તો હવે અહીંયા ધ્યાન રાખો, મજા આવશે. તો અહીંયા હું બે ત્રિકોણ લઈ લઉં, જેમ આની પહેલાના દાખલામાં લીધા હતા એમ. ત્રિકોણ એ ઓ બી, અહીંયા લખું છું સાબિતી. ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ એ થી શરૂઆત કરી તો અમે સીધી કરવાની. COD બરાબર ત્રિકોણ COD માટે આ બંને ત્રિકોણની અંદર શું સરખું છે? તો પેલું પક્ષ આપણને આપ્યું છે ઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ ઓસી પક્ષ. બીજું આપણને કીધું ઓ બી ઇઝ ઇક્વલ ટુ ઓડી. ઓકે, આઈ પક્ષ. હવે આ એના સામસામેના ખૂણા અભિકોણ એ હરખા હોય એટલે લખી નાખું એ ઓ બી બરાબર COD. આ હું થઈ ગયું અભિકોણ. તો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એટલે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. તો હવે બંને ત્રિકોણ એકરૂપ છે. તો હવે આપણે અહીંયા આ બંને ત્રિકોણ એકરૂપ થયા કયા નિયમથી થયા? તો કે બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો એટલે બા ખૂબા. બા ખૂબા. લે સાહેબ ક્યાં બે બાજુનો ખૂણો? તો તમને સમજાવું. જો આપણે ઓ એ ને ઓ બી લીધું ને એની વચ્ચેનો ખૂણો લીધો એટલે બા ખૂબા. બરાબર ને? તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણે કહી શકીએ એ બી બરાબર CD. CP CT. CD લખો કે DC લખો, કાંઈ ફરક ન પડે. બરાબર ને? હવે એ બી બરાબર DC એ તો થઈ ગયું. આપણે આગળ લખી શકીએ કે વળી 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 એ બી અને ડીસી ની છેદિકા એસી છે. આ વિકીર્ણ છે ને એની છેદિકા છે. તો આપણે લખીએ એ બી અને ડીસી ની છેદિકા કોણ છે ભાઈ? ડીસી, સોરી ડીસી નહીં, એસી છે. બરાબર ને? કોણ છે? એસી છે. તેથી એ બંને સમાંતરે થાય તો આપણે લખીએ એ બી સમાંતર ડીસી. આ થઈ ગયું પરિણામ 1 અને પરિણામ 2. બરાબર ને? તો એ જ રીતે અહીંયા લખી શકીએ તે જ રીતે આપણે કહી શકીએ કે એડી બરાબર બીસી. એડી બરાબર એડી ઊભી લાઈન હતી ને, એડી બરાબર બીસી. જેમ બે આડી લાઈન હરખી હોય એ જ રીતે બે ઊભી લાઈન હરખી હોય. એટલે કે જેમ આડી લાઈન હરખી હતી એ બી અને ડીસી, એવી જ રીતના એડી અને બીસી બંને સમાનેય છે અને એડી સમાંતર બીસી પણ છે. એટલે આ થઈ ગયું પરિણામ 3. તો પરિણામ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ પરિણામ
પરિણામ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમજાણું કે નહીં? કારણ કે આપણે એવી સાબિત કર્યું બેટા કે ભાઈ બે આડી લાઈન હરખી છે અને સમાંતરે છે. પછી આપણે કીધું બે ઊભી લાઈન હરખી છે અને સમાંતરે છે. તો એ શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. નેક્સ્ટ સમ. એના પછી ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD અને BC બરાબર AD છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ એલા આ હરખું નથી કાંઈ. તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો ફરીથી રકમ વાંચીએ. છઠ્ઠો પ્રશ્ન. ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD અને BC બરાબર DA છે. ઓકે, તો હું સાબિત કરવાનું છે. સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ સાબિત કરવાનું હતું. આ પણ એ જ કરવાનું છે, પણ ફરક શું છે? ઓલામાં એમ કીધું હતું વિકર્ણ દુભાગે છે, આમાં એમ કીધું છે કે સામસામેની બાજુ હરખી છે. જો તો આપણે દોરીએ, જો મજા આવશે. તો અહીંયા લખી નાખું ABCD. આમાં એવું કીધું છે પક્ષમાં કે AB બરાબર CD છે, એટલે AB અને DC અથવા CD એ હરખા છે. પછી BC બરાબર DA છે અથવા AD છે, જે કેવું. એટલે મતલબ બે ઊભી લાઈન હરખી છે, બે આડી લાઈન હરખી છે. તો તમે સાબિત કરો કે આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ કેમ કરવું? બહુ સિમ્પલ છે. અગર આ સામસામેની બાજુ હરખી છે તો આપણે ખાલી એટલું સાબિત કરી દઈએ કે સામસામેની બાજુ સમાંતર છે, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો સમાને હોય ને સમાંતરે હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. તો હવે કેમ કરશું? સાધ્ય. શું સાબિત કરવાનું છે? બે જ સ્ટેપનો દાખલો છે, 4 માર્ક રોકડા છે. ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હાલો, તો હવે હું કેમ સાબિત કરીશ? તો પેલા વિકર્ણ દોરીશ. AC અને BD વિકર્ણ દોરો, બરાબર ને? AC અને BD વિકર્ણ દોરો. આ વિકર્ણ દોરી નાખ્યા. આમ તો કોઈ પણ એક વિકર્ણ દોરું તોય હાલે, પણ આ બે આપણે દોર્યા. પણ એક અત્યારે હું રાખું છું ખાલી, પછી આપણે એક કાઢી નાખું છું એટલે તમને સરખું સમજાય. અત્યારે હું ખાલી AC વિકર્ણ રાખું છું. હવે તમે જુઓ, AB અને DC આ તો બે હરખા જ છે, બરાબર ને? AB અને DC, AD બરાબર DC આપેલ છે અને AC તેની છેદિકા છે કે નહીં? આ AC શું છે? એની છેદિકા છે. અગર બંને સમાન છે ને છેદિકા છે, મતલબ એવો થાય કે આ અંતયુગ્મ કોણ બને. અગર AC બરાબર આ AB અને DC અને AC એની છેદિકા છે, તો શું બને? અંતયુગ્મ કોણ બને. તો અંતયુગ્મ કોણ બને તો આપણે અહીંયા લખી શકીએ કે ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2. તો આપણે લખીએ કે BAC બરાબર ખૂણો ACD, અંતયુગ્મ કોણ. યુગ્મ કોણ. હવે આ અંતયુગ્મ કોણ તો જ બને જો સમાંતર રેખા હોય. તો અંતયુગ્મ કોણ બન્યું, મતલબ એવું થાય કે AB અને DC સમાંતર છે. AB બરાબર સમાંતર DC. આને કીધું પરિણામ 1. સેમ ટુ સેમ હવે બીજું વિકર્ણ લઈ લો, બરાબર ને? હવે આ વિકર્ણ લઈ લો. તો હવે આપણે બીજું જોઈએ. અહીંયા ક્યાં અંતયુગ્મ કોણ આવે છે? પહેલા આપણે જોઈએ AD બરાબર BC આપેલ છે. AD બરાબર BC આપેલ છે અને એની છેદિકા કોણ છે? DB એની છેદિકા છે. DB તેની છેદિકા છે. સીધિકા નહીં હો ભાઈ, છેદિકા. હા, ઓલો કે સીધિકા છે, એટલે સીધિકા નથી, છેદિકા છે. ઓ ભાઈ રો, આને AC ને જવા દો એટલે અંતયુગ્મ કોણ લખવાની મજા આવે આપણને. ઓકે, હાલો, ડન છે ભાઈ, ડન. પેઇન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો હવે અંતયુગ્મ કોણ ક્યાં બને? જો આ એ ડી આ જે છે ને ADBN આ અંતયુગ્મ કોણ બને? એટલે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો થાય. બરાબર ને? તો આપણે પેલા ખૂણાનું નામ લખીએ ADB, ખૂણો ADB બરાબર DBC, બરાબર ને? ખૂણો DBC. આ શું છે? અંતયુગ્મ કોણ છે. અગર અંતયુગ્મ કોણ છે એનો મતલબ એવો થાય કે AD સમાંતર BC થાય. AD સમાંતર શું થાય ભાઈ? તો કે BC થાય. ઓકે, તો આને કહી દો પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી આપણને ખબર પડી ગઈ કે આ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે લખવાનું પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મેં તમને મસ્ત સહેલી રીત કરાવી છે. આટલી હેલી રીત કે આટલામાં દાખલો પૂરો થાય અને આટલું ઇઝીથી કોઈ સમજાવે તો આપણે ટકો કરીને રખડશું. સાવ ઇઝી ટેકનિકથી આ દાખલો કર્યો છે. તો ડિયર સ્ટુડન્ટ, જો તમે આટલી ઇઝી રીતે તમે શીખવા માંગતા હો તો તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ અને આ ચેનલ તો સબસ્ક્રાઈબ જ હોવી જોઈએ. અને ગુજરાતના બધાય મહેનતુ વિદ્યાર્થી અને ભણતા વિદ્યાર્થીના મોબાઈલમાં પેન્ટેડ એપ્લિકેશન છે. તમારા મોબાઈલમાં નથી તો હમણાં જ ડાઉનલોડ કરી લો. આપણે લાઈવ લેક્ચર આપણી એપ્લિકેશનમાં શરૂ છે. ફાઇનલ એક્ઝામની તૈયારી શરૂ કરવાના છીએ, જેમાં 9મા ધોરણનું આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ રિવાઇઝ કરવાના છીએ કે જેથી કરીને તમે લોકો સારું પરિણામ લાવી શકો. નંબર 1. નંબર 2, તમારા લોકો માટે 10મા ધોરણની બેચ શરૂ થઈ જશે ને એક સરસ મજાની ઓફર હાલે છે. શું ઓફર છે? અત્યારે 9મું ધોરણ જોઈન કરશો બરાબર, તો તમને ફાયદો એ થશે, ફી તમારે 10માની ભરવાની છે, 9મું ફ્રી મળશે, સ્પોકન ઇંગ્લિશ ફ્રી મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, પેન્ટેડ એપ્લિકેશનમાં જોડાઈ જાઓ. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.